કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, તો આવી ગયા છે આપણે ફરી એક વખત ચેપ્ટર 1 એકમો અને માપનો એનો નવો ટોપિક લઈને, જેનું નામ છે સાર્થક અંકો. હવે આ જે પર્ટિક્યુલર ટોપિક છે એ જનરલી આપણે રોજ જે ભણતા હોઈએ છે, જેમ કે તમે ધોરણ 11 માં છો તો ગતિના ચેપ્ટર ભણતા હશો, ચાક ગતિ ભણતા હશો, તો એ બધામાં આ ટોપિક સેટ નહીં થતો. સેમ વે તમે ધોરણ 12 માં છો તો ધોરણ 12 ના પણ એક બી ટોપિકમાં ટોપિક સેટ નથી થતો. એટલે આજે હું આનું એક પ્રોપર રિવિઝન લેક્ચર લઈને આવ્યો છું. તમે એક સિંગલ લેક્ચર આ જોઈ લેશો, તમે 1.5 ની સ્પીડે પણ જોઈ શકો છો, બરાબર છે. એક સિંગલ લેક્ચર જોઈ લેશો તો તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે અને નિયમો કઈ રીતે અહીંયા એપ્લાય થાય છે, આપણે બધી જ વસ્તુઓ ઇન ડિટેલ સમજવાની છે અહીંયા, બરાબર છે. તો શરૂઆત કરીએ લેક્ચરની. સાર્થક અંકો. હવે સૌથી પહેલા કેમ સાર્થક અંકો છે એ સમજી લઈએ. ખાલી 2-3 મિનિટ લઈશ, દેન આપણે જે ટેક્સ્ટબુકમાં તમને નિયમો લખીને આપ્યા છે શુદ્ધ ગુજરાતીમાં એ ખરેખર કઈ રીતે સમજવા એ જોઈશું. ઓકે, તો સાર્થક અંક બેઝિકલી તમે વર્નિયર કેલિપર ભણી ગયા, સ્ક્રૂ ગેજ ભણી ગયા અને પછીથી ત્રુટિ પણ ભણ્યા, બરાબર. તો જ્યારે પણ તમે અલગ અલગ સાધન વડે માપણી કરો, એટલે કે સમજો મારી પાસે આ પેન છે, આને હું ફૂટપટ્ટી વડે માપું તો ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ શું છે? 0.1 સેન્ટીમીટર ફૂટપટ્ટી લઘુત્તમ માપી શકે, જે તમારી પાસે છે. તો ફૂટપટ્ટી માટે ધારો કે તમે આ પેનની માપણી કરી તો જવાબ આવ્યો 12.1 સેન્ટીમીટર. હવે આ જ પેનની માપણી હું વર્નિયર કેલિપર વડે કરું, ઓકે, તો ધારો કે જવાબ આવે છે 12.12 સેન્ટીમીટર. અને આની માપણી ધારો કે સ્ક્રૂ ગેજ વડે, જે શક્ય નથી કેમ કે પેનની સાઈઝ બહુ લાંબી છે, પણ ધારો કે આપણે માપી લીધી તો જવાબ આવે છે 12.123 સેન્ટીમીટર. તો અહીંયા જે પાછળનો એકડો છે એ કામનો છે, 2 છે એ પણ કામનો છે, 3 છે એ પણ કામનો છે. એટલે જ્યારે તમે અલગ અલગ સાધન વડે આની માપણી કરો, પેનની કાં તો કોઈ પણ વસ્તુની માપણી કરો, તો હંમેશા સાર્થક અંકો આવશે. તમે ખાલી એક જ ફૂટપટ્ટી વડે માપો છો તો હંમેશા જવાબમાં પોઈન્ટ પછી શું આવશે? કોઈ બી એક આંકડો આવશે. તો એમાં તમારે સાર્થક અંક જોવાની જરૂર નથી, બરાબર. શું કહું છું હમણાં આગળ ખબર પડશે. ધારો કે આના રીડિંગ આવા આયા હોત 12.0, બરાબર. તો હવે 12.0 ને તમે 12 કહો કે 12.0 કહો, સરખું જ થાય. તો શું આ 0 એ કામનો અંક છે એટલે સાર્થક અંક છે? તો જવાબ છે હા છે. કેમ? હવે આ જ મીન્સ મેં ફરી માપ્યું અને અહીંયા જવાબ ધારો કે આવ્યો વર્નિયર કેલિપર વડે 12.01. તો હવે તમે કહેશો ના સર, હવે આ બંને કામના છે. એટલે હંમેશા જ્યારે પણ લખવા વાળો પોઈન્ટ પછી એક 0 આ રીતે લખે, એનો મતલબ અહીંયા સુધી એ શ્યોર છે, આ 0 સુધી શું છે એ શ્યોર છે કે હા અહીં સુધી માપશો તો આટલો જવાબ મળશે. પછી તમે બીજું કોઈ સારું વિભેદન શક્તિ વાળું સાધન લેશો તો કદાચ પાછળ જવાબ મળી શકે, એટલે પોઈન્ટ પછી 0 લખ્યું. ધારો કે શ્યોર ના હોત તો એ શું લખત? ખાલી 12. હવે ખાલી 12 લખ્યું એનો મતલબ પાછળ તો કશું છે નહીં, એટલે આ બે શું થયા? કામના અંકો થયા. ઓકે, હવે ખાલી 120 લખત તો હવે 120 લખશે તો આ 0 એ કામનો અંક નહીં થાય, કારણ કે આ 120 સેન્ટીમીટર હોઈ શકે, સોરી મિલીમીટર હોઈ શકે, બરાબર. તો એને 12 સેન્ટીમીટર બી તમે લખી જ શકો છો. તો જો લખવા વાળો એટલે કે પ્રશ્નમાં તમને દશાંશ ચિહ્ન લખીને નથી આપતા, એનો મતલબ એ બાકીના જે 0 છે એ કામના નથી. શું નિયમ છે હમણાં જોઈશું, બટ હું જસ્ટ સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું કે સાર્થક અંકો છે કેમ. પછી અહીંયા આવું મળે. તો હવે શું આ પાછળનો 0 એ સાર્થક અંક કહેવાય? તો આ 0 પણ સાર્થક અંક કહેવાશે, કારણ માની લો સ્ક્રૂ ગેજ કરતા પણ વધારે સારું સાધન આપણે માઇક્રોસ્કોપ લાયા, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર. તો એનાથી ધારો કે આની માપણી કરી તો 0 1 0 1 2 3 પાછળ કઈક જવાબ આવતો હતો, ઓકે. તો 100 વાતની એક વાત, એટલે કે લોંગ સ્ટોરી શોર્ટ, જો દશાંશ ચિહ્ન પછી કોઈ 0 કરે છે એટલે તમને લખીને આપે છે, એનો મતલબ એ ત્યાં સુધી શ્યોર છે, એને જે પણ સાધન વાપર્યું છે એ એટલું જ માપી શકે છે. તો એ વાળા 0 ને કાં તો એ વાળી સંખ્યાને તમારે શું ગણવાની છે? સાર્થક અંક ગણવાની છે. તો બેઝિકલી સાર્થક અંક એટલે જ છે કે તમે અલગ અલગ સાધન વાપરો છો
માપવા માટે, એટલે તમને શું મળશે? સાર્થક અંક. સાહેબ વાપરવા જ નહીં અલગ અલગ સાધનો, મળી ગયો ટોપિક. બરાબર છે. હવે જો નસીબ છે તમારું 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય અને બહુ ઈઝી પ્રશ્ન હોય છે, બરાબર, એટલે એક વખત કરી લેવો સારો. તો જોઈએ આના નિયમો શું છે. તો જે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એ જ આપણે સમજવાના છે. શું છે? બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. એટલે ધારો કે હું તમને 1 2 3 4 આવું લખીને આપું તો આમાં કેટલા સાર્થક અંક થયા? 4. તો આ બધાને સાર્થક અંક ગણવાના. 1 2 3 4 5 6 7 8 જે બી લખો તમે એને. પછી બીજો નિયમ, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન ન હોય, દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. ઓકે, તો દશાંશ ચિહ્ન છે એનું ઉદાહરણ લઈએ તો ધારો કે 1001.1, તો આમાં કેટલા સાર્થક અંક થશે? તો કેમ કે દશાંશ ચિહ્ન છે તો 1 2 3 4 5 5 સાર્થક અંક થશે. ધારો કે આવું હોય 100.0, તો આ પણ શું છે? 1 2 3 4 4 સાર્થક અંકો છે. આ 0 ને પણ ગણવાનું. લોજિક મેં તમને ઓલરેડી સમજાવી દીધો કે તમે અહીંયા જે સાધન વાપર્યું છે એ પોઈન્ટ પછી એક જ આંકડો માપે છે. બીજું કોઈ એવું સાધન આવ્યું જે આનાથી પણ વધારે માપે તો આ બધા 0 કામના છે. ઓકે, પછી 1001 લખું તો આ બધા શું છે? સાર્થક અંકો છે. 1 2 3 4. ઓકે, પછી અહીંયા જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. એટલે કે તમને સિમ્પલ આ ઉદાહરણ આપે છે કે આગળના જે 0 છે એ સાર્થક અંક નથી. એટલે જો આ જ વાળું અહીંયા લખું તો અહીંયા 4 સાર્થક અંકો છે. તો આગળના 0 દશાંશ ચિહ્ન વાળા એક પણ કામના નથી. કારણ બહુ સરળ છે. ધારો કે આનું એકમ મીટરમાં છે તો સેન્ટીમીટરમાં શું થશે? તમારે 100 વડે ગુણવું પડશે. એટલે આનો જવાબ શું થઈ જશે? 100 વડે ગુણશો તો 0.2308. આ મીટરમાં છે ધારો કે, તો સેન્ટીમીટરમાં શું થાય અને મિલીમીટરમાં શું થાય? તો હજી 10 વડે ગુણવાનું. તો લો, હવે શું આગળનો આ 0 સાર્થક અંક ગણાશે આની કમ્પેરિઝનમાં? તો અહીંયા તો ખાલી 4 જ કામના અંકો થયા. બરાબર, એટલે આગળના જે સાર્થક અંકો છે, હવે જરૂરી નથી દર વખતે તમને એકમ લખીને આપે. હું જસ્ટ એક ભાવના કહું છું, અહીંયા ફિલિંગ કહું છું કે આ કઈ સેન્સમાં નિયમ બન્યો છે. બરાબર, એટલે હંમેશા અહીંયા એક એવો એકમ હશે જેને તમે કન્વર્ટ કરશો એટલે તમને આ ટાઈપની સંખ્યા મળશે. તો એટલા જ સાર્થક અંક ગણવાના જે એ 0 પછી ના હોય. ઓકે, પછી શું છે જોઈએ. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે કે અહીંયા કવિ શું કહેવા માંગે છે? કવિ અહીંયા એવું કહે છે કે 123 લખો તો આમાં કેટલા સાર્થક અંક? 3. પણ તમે 123 અને 0 લખો જોડે તો આમાં કેટલા સાર્થક અંક? 3. તમે 123 00 લખશો તો બી આમાં કેટલા સાર્થક અંક છે? 3 જ છે. આવું કેમ? તો ફરીથી અહીંયા એ જ વસ્તુ આવે. ધારો કે 123 00 આ મિલીમીટર છે તો સેન્ટીમીટરમાં કેટલું થાય? 123 0. અને મીટરમાં કેટલું થાય? તો 123 થશે લગભગ. બરાબર છે, સોરી, આ સેન્ટીમીટર છે અને 123 મીટર છે. તો 123 00 સેન્ટીમીટર, મીટરમાં કેટલું થાય? 123 થાય. બરાબર, આ વચ્ચેનું ઇગ્નોર કરીએ તો ધારો કે આ સેન્ટીમીટર છે તો મીટરમાં શું થશે? ખાલી 123. યસ, તો એકમના લીધે અહીંયા એડિશનલી વધારાના 0 આવતા હતા. અને સમજો હું જો આવું લખું અને અહીંયા પોઈન્ટ ના કરું એનો મતલબ આ કોઈ પણ 0 કામનો નથી. પણ જો હું આવું લખું આવું, એનો મતલબ મેં જે પણ માપણી કરી અહીંયા સુધી તો હું શ્યોર છું. એટલે 3 ને 2 5 તો આ સાર્થક અંક થયા. અને અહીંયા હું 0 લખું તો આ વાળો 0 પણ શું થશે? સાર્થક અંક થશે. કારણ હું અહીંયા સુધી શ્યોર છું. પણ જો હું પોઈન્ટ જ ના કરું એટલે દશાંશ ચિહ્ન કરું જ નહીં તો પછી આ બધા શૂન્યને સાર્થક અંક ગણવાના નહીં. એટલે તમને પ્રશ્નમાં ના આપે દશાંશ ચિહ્ન તો પાછળનો એક પણ 0 એ કામનો નથી. એ ખાલી ને ખાલી એકમ બદલશો એટલે આવેલો 0 છે. પછી દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર સાર્થક અંક બધા જ સાર્થક અંકો છે. એટલે કે જો અહીંયા ઉદાહરણ આપ્યું છે તમને તો અહીંયા કેટલા સાર્થક અંક થયા? 4. હવે આ મેં તમને બહુ સારી રીતે આગળ સમજાવ્યું કે કેમ આ પાછળના બધા 0 જેમ કે 3 ને 4 ને 5 કેમ આ પાછળના 0 ને સાર્થક અંક ગણવાના. બરાબર, કેમ કે તમે અહીંયા
જે સાધન વાપર્યું એ પોઈન્ટ પછી 3 આંકડામાં આપે છે. આ મેં જે સાધન વાપર્યું અહીંયા એ પોઈન્ટ પછી 4 આંકડામાં આપે છે. એટલે પાછળના 0 દશાંશ ચિહ્ન પછીના એ બધા કામના છે. ક્લિયર? હું તમને ખાલી લોજિક સમજાવું છું કે આ નિયમ કેમ છે, જેથી તમે આને સરખી રીતે ગોખી શકો. છેલ્લે ગોખવાનું તો છે જ, આખો નિયમ નથી ગોખવાનો, ઉદાહરણ ગોખવાના છે કાં તો સમજવાના છે. બરાબર? પછી જો સાર્થક અંકો નક્કી કરવામાં આવી દ્વિધા દૂર કરવા માટેની શ્રેષ્ઠ ઉપાય છે કે માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવા જોઈએ. હવે આ જો શું કહેવા માંગે છે અહીંયા, 10 ની 2 ઘાત છે, તો આમાં કેટલા સાર્થક અંક? 1. કેમ કે 10 ની 2 ઘાતને શું કહેવાય? 100. પછી 10 ની -2 ઘાત છે, આમાં બી કેટલા સાર્થક અંક? 1. કેમ કે એને શું કહેવાય? 0.01. તો આગળના 0 એ સાર્થક અંક નથી. પણ ધારો કે હું આવું લખું અહીંયા એડિશનલ ઉદાહરણ, 2 10 ની 2, તો કોઈ કે સર આ 10 ની 2 એટલે 1 સાર્થક અંક અને આ 2 એટલે 1 સાર્થક અંક એટલે ટોટલ 2 સાર્થક અંક થાય? ના, એવું ના થાય. જો ખાલી ને ખાલી 10 ની ઘાત હોય એટલે વૈજ્ઞાનિક સંકેત હોય તો 1 સાર્થક અંક એ ગમે તેટલી હોય, +1000 બી કેમ ના હોય ઘાત, કે -1000 બી ઘાત કેમ ના હોય. પણ જો ઘાત કોઈ સંખ્યા જોડે લખીએ તો પછી ખાલી સંખ્યા જ ગણવાની, એટલે અહીંયા સાર્થક અંક કેટલો થાય? એટલે જો હું 2.38 લખું, 10 ની 10 ઘાત કરું તો 3 સાર્થક અંક થશે. કેમ? તો જો 2 10 ની 2 એટલે થશે સરવાળે શું છેલ્લે? 200. બરાબર? તો 200 એટલે આ 2 0 તો આપણે ગણવાના નથી, કેમ કે આપણે પોઈન્ટ મૂક્યો નથી દશાંશ ચિહ્ન, એટલે આપણે ખાલી 2 ની જવાબદારી લઈ શકીએ, બાકીના 0 આપણે શ્યોર નથી, એટલે ત્યાં એકમ બદલાઈ શકે. અને મેઇન વસ્તુ આજ સુધી આ વસ્તુ પૂછાઈ નથી, એટલે હવે શક્યતાઓ ખરી કે તમને આ વસ્તુ પૂછે. શું? અનંત સાર્થક અંકો. તો અહીંયા હું લખીને જરા સમજાવી દઉં. તો કોણે અનંત સાર્થક અંક હોય? તો ખાલી ને ખાલી જે સૂત્ર હોય એને અનંત સાર્થક અંકો હોય. જેમ કે વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો તમને કોઈ સૂત્ર લખીને આપી દે કે ભાઈ આ રીતે સૂત્ર છે, તો આ સૂત્રમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? તો જવાબ શું આવશે? અનંત. કેટલા સાર્થક અંક છે આના? ઇન્ફિનિટી. કેમ આવું સર અનંત થઈ ગયા? તો જો કારણ સમજાવું. હવે આ જે r ત્રિજ્યા છે એ તમે કઈ બી લઈ શકો, તમને જે ગમે લઈ શકો. જેમ કે હું એક ફૂટબોલની ત્રિજ્યા લઉં, બરાબર? તો આ તો બહુ ઓછી ત્રિજ્યા થઈ. અથવા તો મારા મગજમાં એવું આવ્યું કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એટલે કક્ષીય ત્રિજ્યા લઉં, જે કેવું છે? બહુ વધારે, 10 ની 11 ઘાત છે. એના સિવાય હું એવું લઉં કે ભાઈ મિલ્કી વે ગેલેક્સી જે છે જેમાં આપણે છીએ એની ત્રિજ્યા લઈ લો, તો એ કેવી થશે? બહુ વધારે. એટલે અહીંયા જે કિંમત લખવાની સીમા છે એ ફિક્સ નથી. કોઈ પણ માણસ કઈ બી વિચારે એટલે અહીંયા સાર્થક અંક શું લખવા પડે? અનંત. પણ તમને સૂત્ર તો આપે, પણ સૂત્રની સાથે સાથે કિંમત પણ લખીને આપે. ધારો કે 5 લખીને આપી, તો 5 × 2 10. તો એ રીતે સાર્થક અંક નક્કી કરવાના કે આમાં આટલા સાર્થક અંક છે. બરાબર? તો 10 × π કરશો એટલે 3.14 × 10 શું આવશે? 31.4. એટલે સાર્થક અંક કેટલા થયા? 3. બરાબર? તો જો કિંમત લખીને આપે છે તો જે સેટ થતો હોય જવાબ એટલા જ સાર્થક અંક થાય. પણ જો કિંમત ના લખે તો પછી અનંત સાર્થક અંક થશે. બરાબર? તો આ બધા નિયમ થયા પૂરા સાર્થક અંકના. એના પછી અહીંયા આવે છે સન્નિકટ, જેને શુદ્ધ ગુજરાતીમાં મેં કીધું સન્નિકટ. ઇંગ્લિશમાં આપણે જનરલી એને શું કહીએ છીએ? રાઉન્ડ ઓફ કહીએ છીએ. બરાબર? તો રાઉન્ડ ઓફ માટેના 2 નિયમો છે, સમજી લો ફટાફટ અહીંયા. પરંપરા મુજબ નિયમ એ છે કે જો પડતો મૂકવામાં આવતો બિનસાર્થક અંક 5 થી મોટો હોય તો તે અંકમાં પૂર્વવર્તી અંકમાં 1 નો વધારો કરવો, અને જો અંક 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં. બરાબર? એટલે કે અહીંયા કવિ શુદ્ધ ગુજરાતીમાં કહી ગયા કંઈક આવું કે 2.35 છે, સોરી 33 છે. હવે અહીંયા જનરલી સ્ટુડન્ટ્સને એક કન્ફ્યુઝન આ હોય કે 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. આનો મતલબ શું? પાછળના 2 થી કરવાનું કે આગળના 2 થી કરવાનું કે શું કરવાનું? તો જો તમને એવું કે 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો એટલે અંતિમ જવાબમાં કેટલા સાર્થક અંક હોવા જોઈએ? 2. તમને એમ કે 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો તો અંતિમ જવાબમાં કેટલા સાર્થક અંક હોવા જોઈએ? 4. બરાબર છે? એટલે અહીંયા લખી દઉં હું, જેટલા સાર્થક અંકો સુધી સન્નિકટ એટલે કે રાઉન્ડ ઓફ
કરવાનું કીધું છે, અંતિમ જવાબમાં તેટલા જ સાર્થક અંકો હોવા જોઈએ. તો ધારો કે અહીંયા આપણાને કહે છે કે 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. R એટલે તમારે સમજવાનું રાઉન્ડ ઓફ. તો તમારે જવાબમાં કેટલા અંક રાખવાના? 2. 2 ગણવાના ક્યાંથી? આગળથી. તો 1 અને 2 તો 2.3. કેમ કે આ તગડો 5 થી નાનો છે તો અહીંયા તમારે ઉમેરવાનું નહીં 1. પણ અહીંયા આવું આપ્યું હોય 2.36 એટલે 5 થી મોટી સંખ્યા આપી હોય તો અહીંયા બી એ જ કહે છે કે 2 અંકો સુધી કરી નાખો રાઉન્ડ ઓફ. તો આનો જવાબ શું આવશે? 1 અને 2 3 રાખવાનો છે એટલે રાઉન્ડ ઓફ કોનું થયું? 6 નું. તો જવાબ આવશે 2.4. હવે ધારો કે આવું આપ્યું છે 3 6 બરાબર. અને સેમ એવું કહે છે કે 2 સાર્થક અંકો સુધી શું કરો? રાઉન્ડ ઓફ. ઉભા રહો, અને વ્યવસ્થિત લખીને સમજાવું ઉપર ક્યાંક. અહીંયા એડિશનલ ઉદાહરણ લઈએ 2.336 અને એવું કહે છે કે 2 અંકો સુધી સાર્થક અંકો સુધી સન્નિકટ કરો એટલે કે રાઉન્ડ ઓફ કરો. તો હવે જે વધારે પડતું કદાચ કોઈ વિચારી લે વિદ્યાર્થી, જે જનરલી હું સ્ટુડન્ટ હતો ત્યારે બહુ વધારે પડતું વિચારતો હતો કે ટીચરે કીધું 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો એટલે 2.3 હોવો જોઈએ જવાબમાં, બરાબર. પણ હવે જો હું પાછા રાઉન્ડ ઓફ કરું છું તો મારું મગજ ત્યારે કેવું વિચારતું ખબર કે પહેલા 6 નું રાઉન્ડ ઓફ કરો એટલે અહીંયા 3 ની જગ્યાએ શું આવે? 4. બરાબર. અહીંયા જો આંકડો હું થોડોક બદલી દઉં, આ 6 ની જગ્યાએ અહીંયા રાઉન્ડ ઓફ કરશું તો અહીંયા શું આવશે? 4. પછી 4 નું રાઉન્ડ ઓફ કરો પછી આગળ જવાનું ના. તમને 2 સાર્થક અંક કીધા છે એટલે 1 અને 2 એટલે રાઉન્ડ ઓફ કોનું થશે? 3 નું જ થશે. પાછળ જેવી હોય એનાથી તમને ફરક ના પડવો જોઈએ. તો અહીંયા જવાબ એટલે 3 જ આવશે. તમારે આ 3 જ જોવાનો. જેમ કે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું કે તો 1 2 અને 3 તો ત્યારે આ 6 ની જગ્યાએ અહીંયા 3 ની જગ્યાએ શું આવશે? 4. ઓકે, એટલે બહુ વધારે નહીં વિચારવાનું, જેટલું આપ્યું છે એટલું. એ સિવાય જો 5 જ હોય સંખ્યા અને રાઉન્ડ ઓફ કરવાનું હોય તો એકી સંખ્યા હોય તો ઉમેરવાનો અને બેકી સંખ્યા હોય તો નહીં ઉમેરવાનો. એટલે કે 3 અને 5 છે અને એમ કે છે કે 2 અંકો સુધી શું કરો? રાઉન્ડ ઓફ. તો આનો જવાબ શું આવે? 2.4. પણ 2.25 છે અને એવું કે 2 અંકો સુધી શું કરો? રાઉન્ડ ઓફ. તો આની જગ્યાએ શું આવશે? 2.2. કેમ કે બેકી સંખ્યા છે તો તમારે 1 નહીં ઉમેરવાનું, એકી સંખ્યા છે તો 1 ઉમેરી દેવાનું, બરાબર. એના સિવાય તમને એક આવું ઉદાહરણ આપું 5238 અને એવું કહું કે 3 સાર્થક અંકો સુધી, બરાબર, 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરતા. તો આનો જવાબ શું આવે? તો 3 રાખવાના જવાબમાં તો 524 લખવાનો, બરાબર. ના, અહીંયા 8 નું રાઉન્ડ ઓફ થઈ ગયું તો 3 ની જગ્યાએ શું આવ્યું? 4. એક 0 ઉમેરવાનો. અર્થનો અનર્થ નથી કરવાનો અહીંયા. 5238 નું રાઉન્ડ ઓફ કરશો તો 524 મળે? ના મળે ને. અહીંયા રાઉન્ડ ઓફ કરવાનું તો 8 નું રાઉન્ડ ઓફ થઈ ગયું તો 8 ની જગ્યાએ 0 લખ્યો એટલે અહીંયા સાર્થક અંક 3 થઈ ગયા. 8 5 થી મોટો છે એટલે આગળ 1 ઉમેરાઈ ગયો, બરાબર. પછી આ જ ઉદાહરણ લઈએ, બરાબર. 3 અંકો સુધીની જગ્યાએ 2 અંકો સુધી શું કર્યું? રાઉન્ડ ઓફ. તો જવાબ શું આવશે? તો 5 રાખવાનો, 2 રાખવાનો, 3 અને 8 તો 3 નું રાઉન્ડ ઓફ શું થાય? 0. 3 5 થી નાનો છે તો 1 ઉમેરાશે નહીં, 5200 થાય, બરાબર. પછી આવું હોય 1 સાર્થક અંક સુધી શું કરો? રાઉન્ડ ઓફ કરો. તો આનો જવાબ આવશે 5000. 5 રાખવાનો, બાકીના રાઉન્ડ ઓફ. 2 5 થી નાનો છે એટલે 1 ઉમેરાશે નહીં. પણ આવું આપી દે
5538 અને એમ કે એક અંક સુધી શું કરો રાઉન્ડ ઓફ, તો આનો જવાબ આવશે 5 રાખવાનો. યસ, પણ હવે આ 5 છે, અહીંયા 5 નું રાઉન્ડ ઓફ કરશું તો 0 તો થશે, બટ આગળ એક ઉમેરાશે કેમ કે એકી સંખ્યા છે, તો આનું રાઉન્ડ ઓફ 6000 થાય. બરાબર, તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે રાઉન્ડ ઓફ કરતા હો ત્યારે. ક્લિયર? ઓકે. અને લાસ્ટ નિયમ શું છે? સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો નિયમ. મેક્સિમમ એમસીક્યુ આના પરથી પૂછાય છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર પરથી. તો જોઈએ અહીંયા કવિ શું કહે છે. સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. બરાબર છે? હજી લૂમે ખબર ના પડે, પણ ઉદાહરણ લઈને સમજાવું તમને શું કહેવા માંગે છે. ધારો કે લંબાઈ છે 12.1 અને પહોળાઈ છે 10.123. હવે આ બેનો ગુણાકાર એટલે તમને શું પૂછ્યું છે? ક્ષેત્રફળ. હવે જનરલી તમને કદી ગુણાકાર તમારે કરવાનો નથી, બરાબર? એટલે અત્યારે હું શું કરું છું? સિમ્પલ કેલ્સીમાં આનો ગુણાકાર કરું છું. સર કેલ્સી અલાઉડ નથી. 2 મિનિટ જપ લાલા, હું શું કહું છું એ સમજ. આનો જવાબ આવે છે 122.4883. આવા તમને ઓપ્શન આપ્યા હશે, દરેક ઓપ્શનમાં 122 હશે, બરાબર? તો નિયમ શું કહે છે કે જ્યારે તમે ગુણાકાર કે ભાગાકાર કરો, કેમ કે આ નિયમ શેનો છે? ગુણાકાર કે ભાગાકારનો. તો જ્યારે તમે ગુણાકાર કરો કે ભાગાકાર કરો ત્યારે જે સંખ્યાઓનો ગુણાકાર થતો હોય ચેક કરવાનું. તો આ પહેલી સંખ્યા છે, આમાં કેટલા સાર્થક અંક છે? 3. આ બીજી સંખ્યા છે, આમાં કેટલા છે? 5. તો અંતિમ જવાબમાં કેટલા સાર્થક અંક હોવા જોઈએ? જે સૌથી ઓછામાં હોય એટલે કે 3 હોવા જોઈએ. તો અહીંયા આનું રાઉન્ડ ઓફ કરું કેટલા અંક સુધી? તો અહીંયા લખવાનું 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરતા. તો 1, 2 અને 3 એટલે 122 જવાબ આવે. 4 નું રાઉન્ડ ઓફ થયું. 4 5 થી નાનો છે તો આગળ 1 ઉમેરાય નહીં. 4 ની જગ્યાએ 6 તો 123 લખવો પડે. એટલે એક ઓપ્શન આવો હશે, એક ઓપ્શન 122 હશે, એક ઓપ્શન 122.4 હશે અને એક ઓપ્શન 122.48 હશે. એટલે તમારે ખરેખર ગુણાકાર તો નથી જ કરવાનો, બરાબર? ઓપ્શન જોવાનો, જે ઓપ્શનમાં 3 સાર્થક અંક હોય એવો 100% ગેરંટી આપું છું એક જ અંક હશે, બરાબર? જેમાં 3 સાર્થક અંક હશે એટલે એક જ ઓપ્શન હશે, નોટ અંક, એક જ ઓપ્શન હશે જેમાં 3 સાર્થક અંક હશે. ક્લિયર? સેમ વસ્તુ ભાગાકારમાં થાય. તમને ભાગાકાર બી કરતા ના જ ફાવે કેલ્સી વગર, બરાબર? કેમ કે એ લોકો હાવ ભૂંડ જેવી સંખ્યાઓ આપે છે. સમજો, આ દળ લીધું મેં 5.24 ગ્રામ, કદ આપે છે 2.212 સેન્ટીમીટર ક્યુબ. હવે ઘનતા પૂછી લીધી તો દળ ભાગ્યા કદ કરવાનું. હા, ત્રાહિમામ થઈ જાય આનું કદ શોધવા જઈએ ને તો નોર્મલ રીતથી. ઓકે, તો જો 5.24 ભાગ્યા 2.212 છે 212, તો આનો જવાબ આવે છે 2.36889. તો આમાં કેટલા સાર્થક અંક રાખવાના? તો આમાં 3 છે ને આમાં કેટલા છે? 4. તો આમાં 3 છે તો તમારે 3 અંકો સુધી શું કરવાનું? રાઉન્ડ ઓફ. તો આનું રાઉન્ડ ઓફ કરો 3 અંકો સુધી તો જવાબ શું આવશે? 1, 2 ને 3 તો 2.3. 6 નું રાઉન્ડ ઓફ, સોરી 3 રાખવાના એટલે 8 નું રાઉન્ડ ઓફ થયું તો અહીંયા આવશે 6 ની જગ્યાએ 7. આગળ રાઉન્ડ ઓફ નહીં કરવાનું, 7 ની જગ્યાએ 4 ની સેટ કરવાનું. ક્લિયર? તો આ છે ગુણાકાર કે ભાગાકારનો નિયમ. ફરી સમજાવું છું, નિયમ ક્યારે એપ્લાય થાય? જ્યારે તમે અલગ અલગ સાધન વડે માપણી કરી હોય. જેમ કે લંબાઈ તમે એવા સાધન વડે માપી જેમાં દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે, અહીંયા 3 સંખ્યા છે, એટલે સાધન કેવા છે? અલગ અલગ. બરાબર? ઓકે. પછી જો સરવાળા અને બાદબાકીનો નિયમ શું કહે છે કવિ અહીંયા? સંખ્યાઓમાં સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. બરાબર? જો ભલે તમે ગુજરાતી મીડિયમમાં હો, પણ આ એ લેવલનું ગુજરાતી છે જે તમને નહીં ખબર પડે.
તમને છોડો કઈ લીધા દો, નિયમ શું છે સમજાઈ દઉં. તો ધારો કે એક સંખ્યા છે એ છે 236.32, બીજી સંખ્યા બી છે એ છે 432.8 અને ત્રીજી સંખ્યા છે એ છે 0.302. મેં લખી છે એ રીતે જેથી હું સરળતાથી સરવાળો કરી શકું. તો જ્યારે તમને આવી સંખ્યાઓનો સરવાળો કે જેમાં ત્રણેયમાં દશાંશ ચિહ્ન પછી જો સાધન અલગ અલગ છે તો જો સરવાળો તો કરી દેવાનો. તો 8 ને 3 11 ને 3 14 ચોકડો પડી 1 6 ને 1 7 ને 2 9 3 ને 3 6 4 ને 2 6 આવો જવાબ આવે છે. ઓપ્શનમાં તમને આવો જવાબ આપ્યો જ હશે. તમારે કદી પણ સરવાળો કે બાદબાકી ડાયરેક્ટ કરવાનો નહીં. હવે આ જે પણ સરવાળો આવ્યો તો નિયમ શું કહે છે? ગુણાકાર ભાગાકારથી થોડુંક અલગ છે. તમારે અહીંયા દશાંશ ચિહ્ન પછી જોવાનું છે. તો અહીંયા 2 અંક છે, અહીંયા 1 છે અને અહીંયા 3 છે. આમાં 3, આમાં 1 અને આમાં 2. તો અંતિમ જવાબમાં કેટલા રાખવાના? જે દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછા આવે એટલે 1 રાખવાનો જવાબમાં. તો કેટલા સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ થશે? 1 2 3 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ થશે અને આવી ગયો જવાબ. બરાબર સેમ. તો બાદબાકીમાં પણ સેમ જ છે. એટલે જો તમને બહુ બધી સંખ્યા આપી એનો સરવાળો કે બાદબાકી પૂછ્યો હોય તો તમારે જોવાનું કે કઈ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછા સાર્થક અંક છે એ વાળું તમારે ટીક કરવાનું રહેશે અંતિમ જવાબમાં. એટલે એક ઓપ્શન તમને આપ્યો હશે. બરાબર. હવે તમને એક જોરદાર પ્રશ્ન પૂછું. 0.307 ઓછા 0.306 આનો જવાબ શું આવે? સ્વાભાવિક છે, તમને ખબર છે કે આવો જવાબ આવે. હવે આનો ઓપ્શન આવો છે કે આ બેની બાદબાકી કરતા કયો ઓપ્શન સાચો થાય? ઓકે, તો આ બેની બાદબાકી થઈ ગઈ. હવે નિયમ શું કહે છે સરવાળા બાદબાકીનો? કે દશાંશ ચિહ્ન પછી જેટલા આંકડા હોય સૌથી ઓછા જે સંખ્યામાં એ અંતિમ જવાબમાં હોવો જોઈએ. તો તમે આમાં જો, આમાં બી 3 છે, આમાં બી 3 છે. હવે આગળના 0 તો સાર્થક અંક કહેવાય ના. એટલે આમ વિચારો તો ઓપ્શન એ સાચો થવો જોઈએ કે પાછળ 2 0 આયા એટલે ટોટલ કેટલા આંકડા થયા દશાંશ ચિહ્ન પછી? 1 2 અને 3. બરાબર. પણ સમજો મેં શરૂઆત જ લેક્ચરની ક્યાંથી કરી હતી? સાર્થક અંક જોવાના ક્યારે હોય? જ્યારે તમે અલગ અલગ સાધન વડે માપણી કરી હોય, ફૂટપટ્ટી, વર્નિયર કેલિપર બધું ભેગું કર્યું હોય ત્યારે જ તમને આવું વેરિએશન જોવા મળશે દશાંશ ચિહ્ન પછી. હવે અહીંયા સમજો મેં કયું સાધન વાપર્યું છે? બંનેમાં સેમ સાધન છે. બરાબર. તો એકની માપણી કરી તો આ જવાબ આવ્યો, બીજાની માપણી કરી તો આ જવાબ આવ્યો. તો અહીંયા મારે સાર્થક અંક જોવાના આવે જ નહીં. બરાબર. આ નિયમ આના માટે એપ્લિકેબલ નથી કારણ દશાંશ ચિહ્ન પછી સરખી સંખ્યાઓ છે. તો આનો સરવાળો કે બાદબાકી કરું તો અહીંયા સાર્થક અંક એપ્લાય થશે નહીં. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, એઝ ઇટ ઇઝ રહે. ક્લિયર? તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી જે તમને ખબર પડવી જોઈએ. કેમ? મેં લોજિક સાથે તમને અહીંયા સમજાવ્યું છે. એ સિવાય તમને 1-2 પ્રશ્નો થોડા પ્રેક્ટિસ માટે આપું, તમે પોઝ કરીને ટ્રાય કરી શકો છો. 5238.1 પ્લસ 436.2. ચલો હું લખું છું એ રીતે જેથી મને સરવાળો કરવાનો વાંધો ના આવે. 1 436.12 અને 0.302. બરાબર. તો સરવાળો કરવાનો છે તો 2 તમે સિમ્પલ પોઝ કરીને આનો ફાઇનલ જવાબ રાઉન્ડ ઓફ કર્યા બાદ મને મીન્સ લખી દો. તો 2 અહીંયા 2 3 ને 2 5 8 ને 6 14 3 ને 3 6 ને 1 7 4 ને 2 6 આવો જવાબ આવે છે. આ સરવાળો કર્યો, સારું આવડી ગયું સરવાળો. ઓકે. નિયમ શું કહે છે કે દશાંશ ચિહ્ન પછી કેમ કે તમે શું કર્યો છે સરવાળો, તો એક આંકડો છે, અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો તમારે 1 રાખવાનો. તો આનું રાઉન્ડ ઓફ કરશો તો જવાબ આવશે 5. દશાંશ ચિહ્ન પછી એક આંકડો રાખ્યો. ઓકે. હજી એક પ્રશ્ન આપું, જલસા કરો. આ એક લેક્ચર તમે સિમ્પલ કરી લીધો ને એટલે સાર્થક અંકમાં એટલીસ્ટ તમારો માર્ક્સ કદી નહીં જાય.
તો 2 2 4 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1 3 ને 3 6 ને 1 7 4 ને 2 6 ને અહીંયા આવશે 5 અહીંયા આવશે પોઈન્ટ બરાબર તો આ બાજુનું તો એઝ ઇટ ઇઝ છે અહીંયા થોડો ઘણો ચેન્જ થયો છે એ જોઈ લીધું આપણે હવે આનો જવાબ શું આવે તમે ગેસ કરો બરાબર ઓકે તો આનો જવાબ આવશે 5674 કેમ દશાંશ ચિહ્ન જ ના હોય તો ભાઈ છેલ્લે જવાબમાં બી દશાંશ ચિહ્ન નહીં રાખવાનું બરાબર તો અહીંયા નથી તો નથી ખબર પડી ઓકે હજી એક ઉદાહરણ કરાવો 436.12 ને 0.302 તો 2 2 3 ને 1 4 6 3 ને 3 6 4 ને 2 6 5 બરાબર બોલો તમારું મગજ શું કે છે આનો જવાબ શું આવે ઓકે સારું તો જો આનો જવાબ શું આવશે અહીંયા 6 છે ઓકે 5 6 7 0 હવે આ કસ કેમ થઈ ગયો તો જો અહીંયા 3 સાર્થક અંક છે દશાંશ ચિહ્ન તો નથી ઓકે એના સિવાય આ 0 છે ને એડિશનલી એટલે તમારે જવાબમાં 3 જ સાર્થક અંક આવવા જોઈએ ચોથો તમારે રાખવાનો નથી આવું જનરલી ટેક્સ્ટબુકમાં લખીને નથી આપતા બટ એક બે એક્ઝામમાં આ રીતે વસ્તુ પૂછાયેલી છે તો એમાંથી મેં ઉદાહરણ લીધું છે અને એના પ્રમાણે આ સાચો જવાબ છે બરાબર તો અહીંયા 3 સાર્થક અંક છે તમારે 3 આવવા જોઈએ 6 નું રાઉન્ડ ઓફ કરશો બરાબર તો આગળ શું મેળવશે 1 ઓકે તો એ જ રીતે અહીંયા 5200 હોત તો તમારે 2 સાર્થક અંક રાખવાના હતા 5000 હોત તો તમારે ખાલી 5 રાખવાનો હતો એટલે 5000 રાખવાનો તો એ રીતે ક્લિયર તો આ થઈ ગયું સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર હવે જોઈએ એમસીક્યુ બહુ જ ઈઝી એમસીક્યુ છે ફટાફટ 10 મિનિટમાં આને પતાઈ દઈએ તો આમાં કેટલા સાર્થક અંક છે 3 બરાબર આગળના 0 ગણાશે નહીં પછી આમાં કેટલા સાર્થક અંક છે તો થાય છે શું સરવાળો તો દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા છે બંનેમાં એટલે 3 3 જ સાર્થક અંક થશે તો જવાબમાં બી કેટલા સાર્થક અંક આવશે 3 10 ની ઘાત થી કઈ ફરક ના પડે જો એકલી 10 ની ઘાત હોત તો એક સાર્થક અંક થાત પણ કોકની સાથે ગુણાયેલી છે તો આગળ વાળું જોવાનું પછી કયામાં 3 સાર્થક અંક છે તો ઓપ્શન ડી માં 3 સાર્થક અંક છે દેન આ બેને શું કરવાનું છે ઉમેરવાનું છે તો કેટલા સાર્થક અંક મીન્સ ફાઇનલ જવાબ શું આવે અહીંયા બરાબર તો જો સરવાળો કે બાદબાકી કરવો હોય પહેલા તો તમારે તો ઘાત સરખી હોવી જોઈએ તો હું આવું લખી શકું 3.8 છે બરોબર તો આપણે આને 0.38 લખીએ એક પોઈન્ટ ક્યાં ગયો ડાબી બાજુ તો 10 ની -5 ઘાત થઈ ગઈ અને 4.2 10 ની -5 હવે દશાંશ ચિહ્ન પછી કેટલા છે 2 દશાંશ ચિહ્ન પછી કેટલો છે 1 તો એવો ઓપ્શન સિલેક્ટ કરો જેમાં દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક હોય એ તમારો જવાબ સરવાળો નહીં કરો તો બી ચાલશે ઓકે તો જો ઓપ્શન સી રાઈટ આન્સર થાય સરવાળો કરીને બતાવું સારું 8 5 4 નિયમ શું કહે છે દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક હોવો જોઈએ ઓકે તો આ 5 રાખવાનો ખાલી તો 8 નું રાઉન્ડ ઓફ થાય તો અહીંયા જવાબ શું આવશે 4.6 10 ની -5 બરાબર હવે કોકને એવું થાય કે ના સર મારે આ રીતે નહીં કરવો હું આમ કરું તો ચાલે આમ એટલે કે હું અહીંયા 42 કરી દઉં અને અહીંયા ઘાત 10 ની -6 કરી દઉં તો અહીંયા જવાબ શું આવશે તો ભાઈ તારો જવાબ 45.8 આવશે પણ ઘાત શું છે 10 ની -6 હવે નિયમ શું કહે છે નિયમ અહીંયા એવું કહે છે કે એમાં દશાંશ ચિહ્ન છે ને આમાં દશાંશ ચિહ્ન નથી તો તમારે ભલે સરવાળો કરો પણ દશાંશ ચિહ્ન તમારા જવાબમાં ના હોવો જોઈએ એટલે 8 નું શું થાય રાઉન્ડ ઓફ એટલે આનો જવાબ આવશે 46 10 ની -6 બરાબર દશાંશ ચિહ્ન છે જ નહીં હવે 46 10 ની -6 એવો કોઈ ઓપ્શન નથી તો જો એક પોઈન્ટ હું શિફ્ટ કરી દઉં તો જવાબ આવે ફરીથી એનો ઓકે એટલે એનાથી ફરક નથી પડતો કે તમે શું વિચારો છો એટલે ઘાત કેવી સેટ કરો છો જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર છે ત્યાં સુધી વાંધો નહીં આવે કોન્સેપ્ટ ક્લિયર કઈ રીતે થાય આની પ્રેક્ટિસ તમારે કરતા રહેવી પડે એક્ઝામને એક્ઝેક્ટલી 1 કે 2 વીક પહેલા બી કરશો તો બી ચાલશે પછી જોવા
સાર્થક અંકના ક્ષેત્રફળ તો ગુણાકાર છે. નિયમ શું છે? આમાં 3 સાર્થક અંક છે, આમાં કેટલા છે? 4. અંતિમ જવાબમાં કેટલા આવવા જોઈએ? 3. ઓપ્શન એ. બરાબર, બાકીના જોવાની જરૂર નથી. આ બેનો ગુણાકાર શું થશે? જોઈ રહ્યો. હવે જેમ મેં કીધું, તમને કદી ગુણાકાર આપે નહીં એ રીતે. પછી આટલી ત્રિજ્યા ધરાવતા તમારે શું માપવાનું છે? ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ. તો કેટલા સાર્થક અંક છે અહીંયા? 2. ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર એટલે ગુણાકાર થશે. હવે ગુણાકાર થાય એટલે 2 સાર્થક અંક છેલ્લે જવાબમાં હોવા જોઈએ. તો કયો ઓપ્શન સાચો થાય? સી. ક્ષેત્રફળ પૂછ્યું પાઈ આર સ્ક્વેર, ત્રિજ્યાનો ગુણાકાર. બરાબર, તો 2 સાર્થક અંક, તો આમાં પણ 2, છેલ્લા 2, 8 અને 0. પછી આમાં કેટલા સાર્થક અંક છે? સોરી, ના 4 સાર્થક અંક છે, પણ પૂછે છે શું? 2 સાર્થક અંક સુધી શું કરો? સન્નિકટ એટલે કે રાઉન્ડ ઓફ કરો. તો 3 નું રાઉન્ડ ઓફ કરશો તો 9600 જવાબ મળશે. 9 6 3 7 છે. આનું શું થશે? રાઉન્ડ ઓફ. આ અસર નહીં છોડી શકે કેમ કે 5 થી નાનો છે. ધારો કે અહીંયા તમને એવું કીધું હોત 7 નું રાઉન્ડ ઓફ કરો એટલે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો, તો આનો જવાબ શું આવત? 9640. હા, 2 ની જગ્યાએ અહીંયા આ જવાબ ક્યારે આવે? જ્યારે 3 અંકો સુધી શું કર્યું હોય? રાઉન્ડ ઓફ. ઓકે, 9700 જવાબ તો નહીં આવે કેમ કે અહીંયા 3 છે. 3 ની જગ્યાએ 6 હોત તો 6 નું રાઉન્ડ ઓફ થાય તો આગળવાળા 6 માં 1 ઉમેરે જાય. પછી આમાં સાર્થક અંક કેટલા છે? 6. પછી આનો શું કરવાનો છે? સરવાળો. સરવાળાનો નિયમ શું છે? પોઈન્ટ પછી જેમાં સૌથી ઓછા સાર્થક અંક હોય અથવા તો પોઈન્ટ જ ના હોય તો ભાઈ અંતિમ જવાબમાં બી પોઈન્ટ ના હોવો જોઈએ, પણ અહીંયા પોઈન્ટ છે, 1 અંક છે, તો તમારે પતી ગયું. એક જ સાર્થક અંક આવશે, 30.6. આગળ જો ફટાફટ આમાંથી આને બાદ કરો તો સાચો સાર્થક અંક જો તો પોઈન્ટ પછી કેટલો આંકડો છે? 1. અહીંયા કેટલા છે? 2. તમારે કેટલો લાવવાનો? 1. તો કયો ઓપ્શન સાચો આવશે? જો ઓપ્શન એ અને સી બંનેમાં. તો હવે ચેક કરવું પડે. આટલી બાદબાકી તો આવડી જોઈએ ભાઈ. 6 2 માંથી 2 0 7.0. પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો એટલે 6 નું રાઉન્ડ ઓફ થાય તો 7.1 જવાબ આવે. ઓકે, પછી ગુણાકાર છે ભાઈ, તો 3 સાર્થક અંક, 3 ને 2 5 સાર્થક અંક. તમારે કેટલા રાખવાના? 3. ઓપ્શન ડી. ભાગાકાર આવ્યો, કેટલા સાર્થક અંક છે? 3. કેટલા છે? 4. તમારે કેટલા રાખવાના? 3. આમાં કેટલા સાર્થક અંક છે? 5. ઘાત ગણવાની જ નથી. પછી ત્રિજ્યા આટલી છે, ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર, ત્રિજ્યાનો વર્ગ. તો આમાં કેટલા સાર્થક અંક? 3. તમારે અંતિમ જવાબમાં કેટલા આવવા જોઈએ? 3. કેટલા છે અહીંયા? 3. એક સમઘનનું કદ, ક્લાસિક ક્વેશ્ચન છે, બહુ જૂનો ક્વેશ્ચન છે, 1996 કે 94 નો ક્વેશ્ચન છે. તમે જન્મ્યા નહીં, હું નહીં તો જન્મ્યા પહેલાનો ક્વેશ્ચન છે. એક સમઘનનું કદ 1.76 cc છે, તો સાર્થક સંખ્યાના સંદર્ભમાં આવા 50 સમઘનનું કુલ કદ ગણો. તો કુલ કદ થાય 50 ગુણ્યા 1.76 cc. cc એટલે ક્યુબિક સેન્ટીમીટર ક્યુબ, એટલે કે સેન્ટીમીટર ક્યુબ છે આનો એકમ, એમ કહેવા માંગે છે. કદ છે ને એટલે. હવે આ બેનો ગુણાકાર થશે એક્ઝેક્ટલી 88. બરાબર, પણ આ ગુણાકાર તો થયો, પણ આ 50 ને શું મારે સાર્થક અંકમાં ગણવાનું કે નહીં? કેમ કે બે સંખ્યાનો ગુણાકાર થાય છે એવું તમને લાગે. તો જો તમને ફરી એક વખત યાદ કરાવું, સાર્થક અંક ક્યાં માપવાના હોય? કે જ્યાં તમારે અહીંયા માપણી કરવાની હોય. તો તમે માપ્યું શું? 1.76. એ તો એવા કેટલા માપ્યા તમે? 50 માપ્યા, એવું થયું. તો દરેકમાં તમારે સાર્થક અંક કેટલા જોવાના? આમાં કેટલા છે? 3. તો તમારે જવાબમાં છેલ્લે કેટલા લાવવા પડે? 3 લાવવા પડે. આ જે સંખ્યા વડે તમે ગુણો છો એ સાર્થક અંક ના ગણાય, કેમ કે એ તમે માપી નથી. તમે 50 વખત માપ્યું છે એટલે 50 વખત શું માપ્યું? 1.76 માપ્યું ને, તો એના સાર્થક અંક જોવાના. તો આના 3 છે
તો તમારા જવાબમાં પોઈન્ટ પછી શું આવવું જોઈએ? 0. કેમ કે 1, 2 અને આ 3 સાર્થક અંક થયા, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. બાકી સાદો ગુણાકાર આનો 88 સીસી થાય, બટ ઓપ્શન એ અને ડી જોશો તો તમને આઈડિયા આવશે કે આ બે ઓપ્શન ખોટા થઈ જાય. ડી માં બીજો 88 જ થાય છે. ક્લિયર? તો સી ઇઝ ધ રાઈટ આન્સર. પછી સરવાળો આવ્યો, એક સાર્થક અંક છે પોઈન્ટ પછી. જોવાનું એકમ થી કે ફરક પડે નહીં, પણ સરવાળા બાદબાકીમાં તમારે એ રીતે કરવું પડે ઘાત સરખી. ઓકે, તો ઘાત હંમેશા સરખી રાખવી. કેટલા સાર્થક અંક છે આ બધામાં? 4. પછી બસ 2 જ MCQ છે આના પછી. એક સળિયા એની લંબાઈ આટલી છે, બી ની લંબાઈ આટલી છે, તો એ માંથી એ ની લંબાઈ કરતા બી ની કેટલી વધારે છે, એટલે આ બે ની બાદબાકી કરવાની છે, બી ઓછા એ. તો ત્રુટી ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો. તો સાચી કિંમતની સાચી કિંમત સાથે શું કરો? બાદબાકી. તો 4.19 ઓછા 3.25. તમને નહીં આવડતું વાંધો નહીં, ઓપ્શન જો 0.94 થશે. પ્લસ ઓર માઇનસ ત્રુટી છે ને, તો 0.01 શું થાય? 0. એટલે 0 થોડી થાય, ત્રુટીમાં તો સરવાળો કરવાનો બાદબાકી હોય તો બી. તો જવાબ આવશે 0.02 સેન્ટીમીટર. તો એકચ્યુઅલી ત્રુટીનો પ્રશ્ન છે. બરાબર, તો ઓપ્શન સી થશે. ઓકે, પછી બે જ પ્રશ્નો જે બાકી છે એ બંને એકચ્યુઅલી JEE ના પ્રશ્નો છે. બરાબર, પણ બહુ મસ્ત છે કોન્સેપ્ટ. તો ઇન કેસ તમે નીટમાં હો તો બી તમે આ પ્રશ્ન જોઈ શકો છો, સોલ્વ કરી શકો છો. પોઝ કરીને એક વખત ટ્રાય કરો જો તમારો જવાબ આવતો હોય તો અહીંયા. ઓકે, તો જો શું છે પ્રશ્ન. એક વિદ્યાર્થી વર્નિયર કેલિપર વડે એક પ્રયોગ કરી રહ્યો છે. એમાં એ 4 અવલોકન લે છે. આ 4 અવલોકન છે. 4 અવલોકનોની સરેરાશ આપી અને નિરપેક્ષ ત્રુટી આપી. તો તમને એવું પૂછે છે કે આ પેન્સિલનું અવલોકન કેટલું હોય, એટલે અવલોકન સ્વરૂપે ઓપ્શન છે. હવે અહીંયા સમજો, સરેરાશ તમને ભલે આપી, પણ નિયમ અહીંયા કયો એપ્લાય થાય? કેમ કે સરેરાશ એટલે તમે પહેલા સરવાળો કરશો ને પછી ભાગાકાર કરશો. બરાબર, તો જો સરેરાશ એટલે આ 5 એ 5 નો સરવાળો, 5.45 પ્લસ 5.65 ભાગ્યા કેટલી છે? 1, 2, 3, 4 છે, તો ભાગ્યા 4. હવે આ જે 4 છે એની તમે કઈ માપણી નથી કરી. બરાબર, તો 4 સાર્થક અંકની દ્રષ્ટિએ તમારે અહીંયા લેવાય ના, એટલે અહીંયા ભાગાકારનો નહીં, સરવાળા બાદબાકીનો નિયમ એપ્લાય થાય. નિયમ શું કહે છે? પોઈન્ટ પછી જેમાં સૌથી ઓછા અંતિમ જવાબમાં આવવા જોઈએ. દરેકમાં કેટલા છે? 2. તો આનો જવાબ આવે છે 5.5375. તો તમારે રાખવાના કેટલા? પોઈન્ટ પછી 2. તો 7 નું રાઉન્ડ ઓફ કરો તો અહીંયા જવાબ આવે 5.54. બરાબર, આ તો મેં તમને બહુ ડિટેલમાં લખીને સમજાયું. તમને પ્રશ્ન જોઈને જ આઈડિયા આવી જવો જોઈએ કે સરેરાશ લીધી છે એટલે સરવાળા બાદબાકીનો નિયમ એપ્લાય થાય. પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ અને એ હિસાબથી ઓપ્શન 2 સાચો જવાબ થઈ જાય, કેમ કે એક જ ઓપ્શનમાં 5.54 છે. નિરપેક્ષ ત્રુટીમાં સર શું થયું? એમાં બી પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ, પણ અહીંયા તો એક જ આંકડો લખેલો છે આ ઓપ્શનમાં. બરાબર, તો જો નિરપેક્ષ ત્રુટીમાં આપણે ખરેખર શું કરીએ છીએ, તો આ જે પણ સાચી કિંમત આવી 5.54 એને આ બધા જોડે શું કરવાની? બાદ. તો 5.54 ને 5.50 માંથી બાદ કરશો એટલે 0.04 આવશે. દરેકમાં 0.0 સમથિંગ જવાબ આવશે. બરાબર, જેમ કે પહેલાનો 0.04 આવ્યો, બીજાનો કેટલો આવશે? 0.01, ત્રીજાનો કેટલો આવશે? 0.10 આવશે. પછી ચોથાનો કેટલો આવશે? 0.10 જ આવશે. 0.11 આવશે. 54 છે ને, તો 11 આવશે. અને પેલો 45 છે એટલે એનો કેટલો આવશે? 5 ને 4 9. બરાબર, એક જ મિનિટ, અહીંયા આવશે 9.09. ઓકે, હવે આ ચારેયની સરેરાશ લીધી તમે. બરાબર, તો આમાં બી નિયમ કયો આવશે? સરવાળાનો. તો સરવાળાનો નિયમ શું કહે છે કે સૌથી ઓછી, તો આમાં કેટલી છે? 1. આમાં કેટલી છે? 2. એટલે તમારા અંતિમ જવાબમાં કેટલો આવવો જોઈએ? 1. એટલે આ જવાબ સાચો છે, 0.07 જ આવે. બરાબર, એમાં 2 નહીં રાખવાનો, એમાં 1 જ રાખવાનો. ક્લિયર? તો જોરદાર પ્રશ્ન છે, તરત થઈ જવો જોઈએ,
પણ અહીંયા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન શેનું હોય કે કયો નિયમ એપ્લાય કરો પહેલા. તો જો ભાગાકાર થયો એ સાચી વસ્તુ, પણ આ 4 કંઈક તમે માપ્યો નથી. સાર્થક અંક ત્યાં એપ્લાય થાય જ્યાં તમે માપણી કરતા હો. તમે સરવાળો કર્યો ત્યાં માપણી વાળા અંકો છે, તો એટલે સરવાળા બાદબાકીનો નિયમ એપ્લાય થાય. અને છેલ્લો પ્રશ્ન, આ બી મસ્ત પ્રશ્ન છે. તમને એવું કહે છે 3 ભૌતિક રાશિઓના 4 અવલોકનો આપેલા છે, તો કયો ઓપ્શન સાચો થાય? હવે હું ઓપ્શન જોઉં તો દરેકે દરેક ઓપ્શનમાં A1 B1 C1 3 નો સરવાળો પ્લસ A2 પ્લસ B2 પ્લસ C2 એવું કરેલું છે. એટલે અહીંયા કોઈ ઓપ્શન નથી, તમારે દરેકનો સરવાળો કરવો જ પડશે. તો આપણે જો અહીંયા A1 B1 C1 લખીએ તો એ આવે છે 24.36 બરાબર, અને 0.0724. લખવામાં થોડુંક ધ્યાન રાખજો, બાકી અહીંયા જો સહેજ આગળ પાછળ લખશો તો જવાબ બદલાઈ જશે, તમારે ટાઈમ વેસ્ટ થશે. સરવાળો તો તમને આવડે જ છે, પણ ટાઈમ વેસ્ટ બહુ થશે એવો ક્વેશ્ચન છે આ. પછી બીજું છે 24.44, 16.082 અને 240.2, તો 240.2. પછી ત્રીજાનું 25.2, 19.2812 અને 236.183. તમે પોઝ કરીને ટ્રાય કરી શકો છો તમારી રીતે. 183 બરાબર, અહીંયા બગડામાં છેલ્લે યસ બરોબર છે, 4 આંકડા છે. અને છેલ્લું A4 પ્લસ B4 પ્લસ C4 25 પ્લસ 236.191 બરાબર. તો જો અહીંયા લખવામાં ભૂલ થઈ જાય, જે મારે થઈ, 236.91 આવશે, એટલે બગડો આગળ આવશે ને, 25 છે એટલે, તો 25 થયું, અને 19.5. તો જો સરવાળો કરીએ તો 24 એઝ ઇટ ઇઝ, 7 ને 76 નો તગડો, વધી પડી 1, 3 ને 1 4 ને 2 6, 6 ને 4 10 નું 0, વધી પડી 1, 5 ને 2 7 ને 1 8, 280.6324. નિયમ છે સરવાળો છે, તો પોઈન્ટ પછી એક આંકડો, તો આ જવાબ આવે 280.6. પછી આનો સરવાળો કરીએ, 2 8 ને 4 12 નો બગડો, વધી પડી 1, 4 ને 1 5 ને 2 7, 6 ને 4 10 નું 0, વધી પડી 1, 2 ને 1 3 ને 4 ને 4 8. તો આનો રાઉન્ડ ઓફ 280.7. ઓકે, એટલે આ ઓપ્શન આનાથી મોટો છે. તો આટલાથી જો તમને જવાબ આમ તો મળી જાય છે, A1 B1 C1 is less than A2 B2 C2. જો કે આમાં બી એવું થાય છે, ઉભા રહો, હજી આગળ ગણીએ. 2 3 ને 1 4, 8 ને 8 16 નો છગડો, વધી પડી 1, 2 ને 4 ને 5 ને 1 6, 9 5 14 ને 6 20 નું 0, વધી પડી 2, 2 ને 1 3 ને 2 5 ને 3 8. પોઈન્ટ પછી એક આંકડો 6 રાખવાનો, તો આનું રાઉન્ડ ઓફ થશે 280.7. 6 નું રાઉન્ડ ઓફ થશે ને વાળા. તો આ બે સરખા છે, A2 B2 C2 ને A3 B3 C3, અને એના પરથી સરખા વાળો એક ઓપ્શન છે, આ ઓપ્શન છે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, સરવાળો કરીને ચેક કરતા રહેવાનું કઈ ઓપ્શન સેટ થાય છે. તેમ છતાં આ ગણીને સમજાવી દઉં શું છે. 1 9 5 14 નો ચોગડો, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 9 21 નો એકડો, વધી પડી 2, 2 ને 2 4 ને 3 7 ને 1 8, 281. 19.5 છે, 236.191 છે, સોરી. બરાબર, તો ચલો, તો નસીબ સારું તમારું કે ભલે મેં લખવામાં ભૂલ કરી, પણ ઓપ્શન તો સાચો સેટ થઈ ગયો. ઓકે, તમારું નસીબ એવું નહીં હોય, ચિંતા ના કરો. ઓકે, તો અહીંયા જો 19.5, હવે સરવાળો કરવાનો, તો 1 9 5 ને 1 6, 6 ને 5 11 ને 9 20 નું 0, વધી પડી 2, 2 ને 2 4 ને 3 7 ને 1 8. હવે આમાં તમારે પોઈન્ટ જ નથી રાખવાનો, એટલે 281 જવાબ આવે, જે સૌથી મોટો ઓપ્શન થશે A4 B4 C4 વાળો, એટલે ધેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, તો આ હતા સાર્થક અંકો. એક વખત તમારે સિમ્પલ એક્ઝામના 10-15 દિવસ પહેલા એક વખત આનું રિવિઝન કરી લેવાનું. 1.25 કે 1.5 ની સ્પીડે બધા કોન્સેપ્ટ અહીંયા મેં ક્લિયર કરાવી દીધા છે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ બીજા કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, ટેક કેર.